आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेवियर्स स्कूल आदिपुरना क्लासीसમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 એનસીઈઆરટી વિજ્ઞાન પ્રકરણ 12 વનસ્પતિમાં પ્રજનન। આ વિડીયોમાં આપણે આ પ્રકરણની માહિતી મેળવીએ। પ્રકરણ 12 વનસ્પતિમાં પ્રજનન। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણમાં આગળ માહિતી મેળવીએ। કલિકા સર્જન। તમે અગાઉ અભ્યાસ કરી રહ્યા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે। તેઓ જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે। યાદ રાખો, યીસ્ટ એ એક કોષી સજીવ છે। ચાલો તે કેવી રીતે પ્રજનન કરે છે તે જોઈએ। પ્રવૃત્તિ 12.3। તો વિદ્યાર્થી મિત્રો, તમે શાળામાં આવશો ત્યારે આનો નમૂનો જે છે એ લેબમાં જોવા જાશું। અત્યારે તમે સમજૂતી મેળવી લો। યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર બેકરી કે દવાની દુકાનેથી લો। એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો। તેમાં 1 ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો। તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો। 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું 1 ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો। તમને શું જોવા મળ્યું? તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે। શું જોવા મળશે? યીસ્ટના નવા સર્જાયેલા કોષો તમને જોવા મળશે। જુઓ આકૃતિ 12.5। કલિકા સર્જન દ્વારા યીસ્ટનું પ્રજનન। તમે જોઈ શકો છો યીસ્ટનો કોષ, વિકસતી કલિકા, નવી કલિકા અને કલિકાઓની સાંકળ। તો આ ચિત્રમાં તમે કલિકા સર્જન દ્વારા યીસ્ટનું પ્રજનન જોઈ શકો છો। યીસ્ટના કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહેવામાં આવે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે। નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે। કેટલીકવાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે, જે તમે ઉપર આકૃતિમાં જોયું। જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો આપણને જોવા મળે છે। અવખંડન। તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે। તમે ક્યારે દરિયા કિનારે કે તળાવ પાસે જાઓ તો ત્યાં લીલો ચીકણો તમે જથ્થો જોયો હશે। તે લીલ છે। તેને શું કહેવામાં આવે છે? લીલ કહેવામાં આવે છે। જ્યારે પાણી અને અપૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે। લીલ ક્યારે ઉગે છે? જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે। લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે। આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે। જુઓ આકૃતિ 12.6માં। આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને તે ઢાંકી દે છે। જુઓ આકૃતિ 12.6। સ્પાયરોગારા એક લીલ છે। સ્પાયરોગારા શું છે? એક લીલ છે, તે જે તમે અહીંયા જોઈ રહ્યા છો। સ્પાયરોગારામાં લીલમાં અવખંડન। ત્યાર પછી આપણે વાત કરીએ બીજાણુ સર્જનની। તો પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે। જુઓ તો અહીંયા તમે આકૃતિ 12.7માં જોઈ રહ્યા છો। ફૂગમાં જીવાણુ સર્જન દ્વારા પ્રજનન। તો અહીંયા તમે આકૃતિ જોઈ રહ્યા છો એની। પછી આકૃતિ 12.8માં જુઓ હંસરાજના બીજાણુ સર્જન દ્વારા પ્રજનન। તમે જુઓ આકૃતિની અંદર તમારી ચોપડીમાં આકૃતિ આપેલી છે। પ્રવૃત્તિ 1.2 ફરીથી કરો। બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે। બ્રેડના ટુકડા પર શું જોઈ શકાય છે? કપાસ જેવા તાતણા જોઈ શકાય છે। જ્યારે બીજાણુ મુક્ત થઈ હવામાં તરતો રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ લાંબુ અંતર કાપી શકે છે। બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે। બીજાણુ શું છે? એ અલિંગી પ્રજનન અંગ છે।
દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે. બીજાણુ શું ધરાવે છે? સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. ક્યાં ટકી રહે છે એવો પ્રશ્ન પૂછે તો તમે શું લખશો? ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. કેવી રીતે વિકાસ પામે છે? એક નવા સજીવ તરીકે તે વિકાસ પામે છે. મોસ, હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે, જે તમે આકૃતિ 12.8માં જોઈ શકો છો. જો અહીંયા આકૃતિ 12.8માં હંસરાજમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો. અને અહીંયા આકૃતિમાં તમે જોયું સ્પાયરોગારા, એટલે કે સ્પાયરોગારા શું છે? તો એક લીલ છે, એની અંદર અવખંડન જે દરિયા કિનારે, તળાવ કિનારે જોવા મળે છે. પછી આ છે ફૂગમાં બ્રેડના ટુકડા પર આ રીતે ફૂગ ઉગી નીકળે છે. જે તમે તમારા ઘરે બ્રેડ પડી હોય, બગડી ગઈ હોય તો થોડા દિવસ પછી તમે આવી રચના એના પર જોઈ શકો છો. જો સૂક્ષ્મદર્શક યંત્ર ન હોય તો તમે બિલોરી કાંચની પણ મદદ લઈને તમે આ જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ લિંગી પ્રજનનની. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. પુષ્પ એ શું છે? વનસ્પતિના પ્રજનન અંગ છે. પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. પુંકેસર શું છે? નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર શું છે? માદા પ્રજનન અંગ છે. તેમાં વનસ્પતિમાં પ્રવૃત્તિ 12.4 કરી આપણે તો અહીં એક સરસવ, જાસૂદ અથવા પેટુનિયાનું પુષ્પ લો અને તેના પ્રજનન અંગો અલગ કરો. તેના પુંકેસર અને સ્ત્રી કેસરનો અભ્યાસ કરો. પ્રજનન અંગો કયા છે? પુંકેસર અને સ્ત્રી કેસર. તેનો અભ્યાસ કરો. જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે તે એકલિંગી પુષ્પો છે. કોણ? જે ફક્ત કાં તો સ્ત્રી કેસર ધરાવે કાં તો પુંકેસર ધરાવે તે કેવા છે? એકલિંગી પુષ્પો છે. જે ફૂલો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવે છે તે દ્વિલિંગી પુષ્પો છે. મકાઈ, પપૈયા, કાકડી આ બધામાં કાં સ્ત્રી કેસર હોય કાં પુંકેસર હોય તો માટે તેઓ એકલિંગી પુષ્પો છે. જ્યારે સરસવ, ગુલાબ, પેટુનિયા વગેરે દ્વિલિંગી પુષ્પો છે. એની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આપણને પ્રજનન અંગો જોવા મળે છે. જો અહીંયા આકૃતિ પુંકેસરની બતાવેલી છે. આ છે પરાગાશય અને આ છે તંતુ. આ આકૃતિ છે પુંકેસરની. ત્યારબાદ અહીંયા નીચે આપણને આકૃતિ આપેલી છે સ્ત્રી કેસરની. તો પરાગાસન, પરાગવાહિની, આ છે અંડાશય અને આ જે અંદર ઝીણા દાણા જેવા દેખાય છે એ છે અંડકો. તો આ આકૃતિ છે સ્ત્રી કેસરની. આ છે પ્રજનનના અંગો વનસ્પતિમાં. બંને નર અને માદા એકલિંગી પુષ્પ એક જ અથવા તો જુદા જુદા છોડ પર હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો? જો આકૃતિ 12.9a પરાગાશય પરાગરજ ધરાવે છે. પરાગાશય શું ધરાવે છે? પરાગરજ ધરાવે છે અને તે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? તે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે. અંડાશય શું ધરાવે છે? એકથી વધુ, એક અથવા વધારે અંડકો ધરાવે છે. અને માદા જન્યુ અથવા અંડકો અંડકમાં ઉત્પન્ન થાય છે. આકૃતિ 12.9bમાં તમે જોઈ શકો છો. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા થઈ અને એક ફલિતાંડ બનાવે છે. એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા થઈને શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. બુજાને જાણવું છે કે નરજન્યુ એ પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ સુધી કેવી રીતે પહોંચે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ પ્રકારની આટલી માહિતી મેળવીશું. હવે આ પછીની જે માહિતી છે આપણે હવે પછીના વિડીયોના ભાગમાં મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.